દેશભરની અંદર હવે સોનું ગીરવે મૂકીને લોન લેવાની જાણે કે હોડ મચી ગઈ છે। સોનાના ભાવમાં આગ ઝરતી તેજીને કારણે એક સમાચાર એવા બી સામે આવ્યા કે દેશભરની અંદર હવે સોનું ગીરવે મૂકીને લોન લેવાની જાણે કે હોડ મચી ગઈ છે। ડિસેમ્બર 2025ની અંદર માત્ર એક જ મહિનામાં 24,061 કરોડ રૂપિયાની લોન સોનું ગીરવે મૂકીને લોકોએ લીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। સોનાનો ભાવ આપણે જોયો છે કે છેલ્લા 2 વર્ષની અંદર સોનાના ભાવો આસમાને પહોંચી ગયા છે અને આને કારણે આ જે લોન સોના પર લોન લેવા એટલે ઘરેણાં મૂકીને લોન લેવાનો જે ટ્રેન્ડ છે એ પણ જબરજસ્ત વધી ગયો છે અને આ આંકડો આવ્યો છે સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મંથલી રિપોર્ટની અંદરથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હમણાં જે એક રિપોર્ટ જાહેર કર્યો એની અંદર એવું જોવા મળ્યું કે માત્ર ડિસેમ્બર 2025માં જ એક જ મહિનામાં લોકોએ 24,061 કરોડ રૂપિયાની લોન લીધી છે। સોનામાં 2 વર્ષની અંદર 152% તેજી આવી અને રિઝર્વ બેન્કે એવું કીધું છે કે વાર્ષિક ધોરણે આ ઘરેણાં પર લોન લેવાનો જે ટ્રેન્ડ છે એમાં 127%ની વૃદ્ધિ થઈ છે। 31 માર્ચ 2025 સુધીમાં સોના પર ટોટલ 2,06,282 કરોડ રૂપિયાની લોન આખા દેશમાંથી લોકોએ લીધી હતી અને એ આંકડો નવેમ્બર 2025 સુધીમાં વધીને 3,58,645 કરોડ રૂપિયા થયો અને ડિસેમ્બર 2025 સુધીમાં આ આંકડો વધીને 3,82,706 કરોડનો થયો। મતલબમાં નવેમ્બર સુધી 3,58,000 કરોડની લોન હતી એ ડિસેમ્બરમાં 3,82,000 કરોડની થઈ ગઈ। મતલબમાં ડિસેમ્બરના એક જ મહિનાની અંદર 24,061 કરોડની લોન લોકોએ લીધી છે। હવે આની પાછળનું કારણ એવું માનવામાં આવે છે, નિષ્ણાતોનું કહેવું એમ છે કે વર્ષોથી સોનું જે છે એ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે લોકો માને છે અને એટલા માટે સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે અડધી રાત્રે પણ જો જરૂર પડી તો સોનું કશે કોઈને આપીને તરત કેશની જરૂર પડે તો મળી જશે। હવે આ લોન વધવા પાછળનું કારણ એ છે કે એક તો મોંઘવારી બહુ વધી ગઈ છે, બીજું લોકોની જરૂરિયાત બહુ વધી ગઈ છે અને તમે બીજી કોઈ પણ લોન લેવા જાઓ એની સરખામણીએ ગોલ્ડ લોન છે એ તમને બહુ ઇઝીલી સરળતાથી મળી જાય અને બેન્કોને પણ આપવામાં કોઈ વાંધો નથી આવતો કારણ કે બેન્કોની પાસે જામીન તરીકે સોનું રહેવાનું હોય છે એટલે બેન્કો કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ફટાફટ લોન પણ આપી દે છે અને આ જ કારણ છે કે બીજું કારણ એ બી છે કે જે પર્સનલ લોન છે અને ક્રેડિટ કાર્ડ છે એનો જે વ્યાજ દર છે એના કરતાં પણ જે ગોલ્ડ લોનનો વ્યાજ દર છે એ ઘણો ઓછો છે અને એને કારણે આ એક ટ્રેન્ડ વધ્યો છે। બીજું કે રિઝર્વ બેંકનો જે નિયમ છે એ મુજબ તમે 2.5 લાખ રૂપિયા સુધીની લોન ઉપર તમારી જે ગોલ્ડની જે કિંમત હોય એના 85% લોન તમને આપવામાં આવે છે। હવે ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે વર્ષોથી ઘરમાં સોનું રાખેલું છે। હવે આજની તારીખે એમને તો 5,000 10,000માં સોનું લીધું હશે, આજે લાખો રૂપિયાની કિંમત થઈ ગઈ છે તો લોકો એમ વિચારે કે ઘરમાં સોનું પડ્યું છે તો એને વેચી નાખવું એના કરતાં બેટર છે કે લોન લઈ અને જરૂરિયાત છે એ પૂરી કરી દેવાય। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।